મોર્નિંગ, નમસ્કાર. કેમ છો બધા? રામ રામ બધાને. તો મિત્રો અત્યારે બાવળી વાડીએ સફાઈ કરવાનું ચાલુ છે. આ બાજુથી આમ પાછળથી મંડ્યા હતા બધા ચાલુ સફાઈ કરવા. 3-4 દિવસ થયા. અહીંયા પહોંચ્યા છે. આ બધું સાફ કરી આવી રીતે ધીમે ધીમે છે તો ખૂણા સુધી જશે, પછી સાફ થઈ જશે. અને પછી અહીંયા રોટર મારવાનું છે, રોટર ટીલર એ મારીને પછી બધી નલીઓ ખેંચી દઈશું તો સફાઈ બરોબર થઈ જાય. તો મિત્રો હવે આ બધી સફાઈ થઈ ગઈ છે. અહીંયા કેટલું બધું ખરાબ હતું એ બધું સવારે તમે જોયું હશે. આ બધું કમ્પ્લીટ, થોડુંક બાકી છે. આ બાજુ એ થોડુંક બાકી છે, એ થઈ જશે. એટલે કાલે પછી બાજુ છે ને હોજ હતો જૂનો આપણે કાઢ્યો છે, ત્યાં આંબા આવેલા છે નાના, ત્યાં કને આપણે થોડો બાંધા ઉપર ખડ છે એ બધું સુકાયેલું કાઢવાનું છે. એના પછી બધા જે થાણા છે ને, જે આ તમને દેખાય છે સામે પાંદડા, એ બધા હટાવીને વચ્ચે નાખવાના છે. એટલે શું છે, રોટાવેટરમાં ભેગા મિક્સ થઈ જાય જમીનમાં. અને પછી રોટાવેટર ખેડવાનું છે. તો ચાલો જઈએ ઓલી વાડીએ, પછી કરીએ વિડીયો આગળ વધારીએ. ચાલો જઈએ તે વાડીએ. આ છે આપણી ઓલા, ત્યારે પાર્કિંગ મોડમાં છે. આ સ્ટેન્ડ ચડાવ્યું ને આવી ગઈ રાઇડિંગ મોડમાં, નોર્મલ મોડ. અને દબાવી રાખો ને મોડ બટનને એટલે ઇકો મોડમાં આવી જાય. એક વખત પ્રેસ કરો નોર્મલ, વળી પાછું પ્રેસ કરો એટલે સ્પોર્ટ્સ મોડ. હજી પણ આનામાં હાઈપર મોડ આવે છે, પણ એ હાઈપર મોડ છે ને ત્યારે મોબાઈલથી ચાલુ કરવું પડે. અત્યારે બંધ છે, લોક કરેલો છે. એમાં શું છે, ગાડી એકદમ ફૂલ સ્પીડમાં પૂરેપૂરી બેટરી યુટિલાઇઝ થાય અને ફૂલ પાવરમાં ચાલે. આ છે ને 95-96ની સ્પીડમાં જાય છે મેક્સિમમ સ્પોર્ટ્સ મોડમાં. આવું છે. ઓલા S1 Pro ફર્સ્ટ જનરેશન છે. સેકન્ડ જનરેશનમાં છે ને આ વસ્તુ નથી આવતી. જે આ દેશી ભાષામાં કહીએ તો ડેબો દેખાય છે, નથી આવતો. આટલે સુધી જ આવે છે, પછી આ બધું ફ્લેટ હોય છે. ચાલો મળીએ કાલે સવારે, વિડીયોને કન્ટિન્યુ કરીએ. The next day. નમસ્કાર, ગુડ મોર્નિંગ, રામ રામ. તો બ્લોગનો આ બીજો દિવસ છે અને આપણે આવી ગયા છીએ વાડીએ, અહીંયા દૂરવાળી વાડીએ. બધા પિયુષભાઈ અહીંયા ખાતર ઠલાવ્યું છે. આઈ થિંક 4-5 ગાડી છે. ઓલું છે ને થોડુંક નબળું છે ખાતર, તેમાં માટી ભેગી છે, તમને ટેપા દેખાશે. સવારના વાગી રહ્યા છે અત્યારે 7:45. મારે છે ને પછી યુવા સંઘની મિટિંગમાં જવાનું છે. આપણે બાજુમાં ગામ છે મમ્મી મોરા, ત્યાં સવારના ચક્કર લગાવવા. કાલે નહોતો આવ્યો એટલે આજે ચક્કર લગાવવા માટે આવ્યો છું. તો ચાલો જઈએ મમ્મી મોરા, પછી બપોર પછી મળીએ. તો મિત્રો આપણે વિશાલભાઈને વાડી ડ્રેગન ફ્રૂટ વાવવાના છે. અહીંયા આપણી વાડી હોવાની છે, નાળિયેરી દેખાય છે ને, આપણી વાડી છે. તો ખાડા કરવાના છે અહીંયા વિશાલભાઈને. 1078 ખાડા છે. આમાં પ્રોબ્લેમ એ થાય છે, નીચે છે ને જમીન થોડીક કડક છે, એટલા માટે મશીન પૂરું 1.5 ફૂટ 18 ઇંચ છે, 19-20 ઇંચ જેવું જાય છે, 4 ઇંચ થઈ જાય છે. તો હવે આપણે કોચથી ખોદીને કાલે સરખું કરાવશે માણસોથી. અત્યારે જેટલું ખોદાય છે એટલું ખોદે છે ભાઈ. આઈ થિંક 6 રૂપિયા પર ખાડામાં આવ્યા છે. પેટ્રોલ ઓપરેટેડ મશીન છે. આવી રહ્યા છે વિશાલભાઈ. આટલું થઈ ગયું છે, આ બાજુથી આ બધું અહીંયા સુધી થઈ ગયું છે. આટલું બાકી છે, અડધું થઈ ગયું છે, 50% બાકી છે. તો મિત્રો આપણે છે ને અત્યારે પાણી ભરીએ છીએ ટાંકામાં, અને ભૂમિક એસિડ છે પાવડર ફોર્મમાં, બીજું 19 છે ગ્રોથ માટે ચલાવ્યું છે. આ છે અંતરા ગોલ્ડ સુપર પોટેશિયમ હ્યુમેટ ફ્લેક્સ વિથ એમિનો એસિડ. આ વસ્તુ આવે છે. પ્રાઇસ તો આની હવે 725 રૂપિયા બતાવે છે, તમે જોઈ શકો છો અહીંયા MRP નીચે. અને શું છે, રૂટ ડેવલપમેન્ટ સારું થાય અને ગ્રોથ માટે આપણે આ 19 નાખીએ છીએ. યુરિયા થોડુંક હાર્ડ પડે છે, એટલા માટે આ નાખીએ છીએ આપણે. 3 કન્ટેન્ટ NPKનો 3 કન્ટેન્ટ આવી જાય, નાઇટ્રોજન, પોટાશ ને ફોસ્ફરસ. એટલા માટે આપણે NPK 19 નાખીએ છીએ. તો થોડો ટાઈમ લાગશે હવે ભરાતા, જોઈએ હવે શું થાય છે. આને છે ને થોડુંક એબ્ઝર્વ થતાં, વોટર સોલ્યુબલ થતાં વાર લાગે છે. તો આને છે ને અલગથી કરી નાખશું ને, એનામાં પાણી થોડુંક ભરીને પછી પાવડાથી આપણે હલાવી દઈશું. જોઈએ હવે શું થાય છે. તો
તો મિત્રો આપણે છે ને ટાંકી ભરી દીધી છે હ્યુમિક એસિડ અને 19-19ની. તો થોડીક વાર એને ચાલુ કરી દઈએ તો બધે પહોંચી જાય, વાંધો ના આવે. કરી ચાલુ. આમાં શું છે, જ્યાં સક્શન થાય છે ને એ જગ્યાએ ડ્રીપનો પાઇપ નાખી દીધું 16 mm નો. એટલે આમાં શું છે, વેન્ચુરીમાં પ્રેશર એકદમ લો થઈ જાય છે, એટલે એનામાં નાખીએ તો વ્યવસ્થિત કન્ઝ્યુમ થઈ જાય બધું ખાતર કે જે દવા કે આપણે હલાવીએ ને વ્યવસ્થિત બધી કન્ઝ્યુમ થઈ જાય, એટલે વાંધો ના આવે. તો અત્યારે હવે જવા દીધું છે આપણે 19-19 અને હ્યુમિક એસિડ. હવે અડધો કલાક લાગશે અને ખાલી થતાં. આ આપણી મેથી છે, ઓલા ધાણા છે, આગળ લસણ છે, થોડા વચ્ચે મૂળા છે અને ત્યાં આગળ ચણા છે, શું ખબર નહીં વાવ્યું છે કંઈક પપ્પાએ. અને આ વાલ છે એટલે હવે કટિંગમાં થોડોક પ્રોબ્લેમ થાય છે. ધીમે ધીમે ઉપર જે ફંગસવાળી છે ને એ કટિંગ કરી દઈશું તો વાંધો નહીં આવે. આમાં શું થાય છે, ચલાતું નથી. આનામાં છે ને ફળીઓ જામી ગઈ છે, તમને બતાવું આગળ કેવી રીતે થયું છે. ફળી જામી ગઈ છે ને એટલે હવે એ પ્રોબ્લેમ કરાવે છે થોડું, કારણ કે એના ઉપર પગ દઈ કે ગમે તે કંઈક કરી તો ખરી જાય ફ્લાવરિંગ, એટલે પ્રોબ્લેમ થશે. આનામાં છે ને એક ફ્લાવર ન ખરે એના માટે એક આમ છે ને, નહીં તો ખરી જાય છે ફ્લાવર. આમાં શું છે, ન ખરે એના માટે આપણે ઇગ્નિટસ કરીને આવે છે, સ્ક્રીન ઉપર હું તમને આપી દઈશ ભેગું. એ છે ને કંઈક 1000 રૂપિયાની આસપાસ આવે છે, 950 1000 રૂપિયા, 1100ની આસપાસ, 250 ml. એ છે ને પંપમાં 10 ml નાખવાનું છે, 15 mlના પંપમાં. આ જુઓ તમે, અહીંયા છે ને ફળીઓ થઈ ગઈ છે, બધી ફળીઓ તૂટી જાય સમજે. અને 10-10 દિવસે ફળીઓ આવી જાય એટલે બાયોરીમનો હાથ તો રહે જ છે, એટલે વાંધો ના આવે. પછી કંઈક લીક છે આઈ થિંક, ઓમાં છે જો એ લીક છે, થોડું વાંધો નહીં, કરી દઈશું એ પછી. પછી ને આમાં કામ થતું નથી કોઈ પણ જાતનું. આ શું છે, શું થાય છે કે ચાલાતું નથી ને બધું પ્રોબ્લેમ થાય છે. આવે છે ફંગસવાળા બધા છે ને, આ બધા કાપવાના છે. આમ ખરાબ ફંગસ બધી ઓલી તો થઈ ગઈ છે, આનામાં ઘણું ફંગસ છે. જો આ છે ને, આગળ કટિંગ કરી દઈશું આપણે, આ બધા કટિંગ કરી દઈશું ફંગસવાળા. તો શું છે, ફંગસ આગળ ન વધે એટલા માટે. આમાં છે ને અમુક મોટામાં છે ફંગસ, એટલે કટિંગ સરખી રીતે કરવી પડશે. આ 5-6 લાઈનમાં ઘણું છે. અત્યારે છે ને સ્ટોક કરવાનું ચાલુ છે બધા ઝાડવાનું. જાડા થઈ ગયા છે બધા, વચ્ચે તો બહુ ઘણા બધા જાડા છે. તો એ બેનિફિટ છે, આવતા વર્ષે માલ વધુ થશે. આમાં છે ને કલાક જ પાણી હલાવી છે અમે, કારણ કે આનામાં કલાક જ પાણી જોઈતું હોય છે, વધુ જોઈતું નથી. કારણ કે થોડુંક ભેજ હોય એટલે એની પાળો બધી ઝીણી છે ને બધી એબ્ઝોર્વ કરી લે વોટર, કે જમે આપણે નાખી ખાતર કે બધું. આ લાઈનમાં છે ને છાંયો આવે છે એટલે થોડુંક ફ્લાવરિંગ ઓછું આવે છે ને બીજો પણ પ્રોબ્લેમ થાય છે થોડુંક. એટલે હવે જોઈએ શું થાય છે. એનામાં થોડુંક વળી ખાડો ખોદીને સાઈડમાં બેડ કરીને ખાતર બાતર નાખવા પડશે. તો ચાલો વિડીયોને કરી અહીંયા એન્ડ. ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો અને લાઇક કરવાનું ન ભૂલતા. પ્રતિક વાસાણી બ્લોગ. ચાલો મિત્રો, બધાને રામ રામ.